નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને ITIમાં ચાલતા વાયરમેન ટ્રેડ અંતર્ગત ઓટો ટ્રાન્સફોર્મર વિશે માહિતી અને તાલીમ આપીશ. સૌપ્રથમ તો આપણે ટ્રાન્સફોર્મર, તેનો સિદ્ધાંત, તેનું વર્ગીકરણ, ત્યારબાદ આપણે ઓટો ટ્રાન્સફોર્મર વિશે અભ્યાસ કરીશું. ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને ઉપયોગને આધારે વોલ્ટેજ અલગ અલગ જરૂર પડે છે. દાખલા તરીકે વીજ શક્તિનું ઉત્પાદન 11 kVની આસપાસ કરવામાં આવે છે. ટ્રાન્સમિશન 132 kV, 220 kV, 440 kV અને 660 kVની આસપાસ કરવામાં આવે છે. જ્યારે ડિસ્ટ્રીબ્યુશન 440 અને 230 વોલ્ટની આસપાસ કરવામાં આવે છે. અમુક ખાસ વિશિષ્ટ કાર્યોમાં વોલ્ટેજ ઘટાડવાની જરૂર પડે છે. દાખલા તરીકે વેલ્ડિંગમાં 30થી 40 વોલ્ટની જરૂર પડે છે, જ્યારે ઘરમાં વપરાશમાં 230 વોલ્ટની જરૂર પડે છે, કે ફેક્ટરીમાં 440 વોલ્ટની જરૂર પડે છે. આમ વિવિધ કાર્યો માટે અલગ અલગ વોલ્ટેજની જરૂર પડે છે. આ કાર્ય ટ્રાન્સફોર્મર સારી રીતે કરી શકે છે. ટ્રાન્સફોર્મર એ ઓલ્ટરનેટિંગ કરંટની ફ્રીક્વન્સી બદલ્યા વગર વોલ્ટેજ પૂરા પાડે છે. પાવર વધારવો કે ઘટાડવો એ ટ્રાન્સફોર્મર સારી રીતે કરી શકે છે. ટ્રાન્સફોર્મર એ સ્ટેટિક ડિવાઇસીસ છે, એટલે કે એનો કોઈ પણ ભાગ ઇલેક્ટ્રિક મશીનની જેમ ફરતો ન હોવાથી તેની એફિશિયન્સી સારી છે. ટ્રાન્સફોર્મર એક સાઈડથી પાવર લે છે અને બીજી સાઈડે પાવર આપે છે. એટલે કે જે બાજુથી પાવર આપે છે એને ઇનપુટ ડિવાઇસીસ કે પ્રાઇમરી સાઈડ કહે છે. જે બાજુથી પાવર દે છે એને સેકન્ડરી સાઈડ કે આઉટપુટ ડિવાઇસીસ કહે છે. હવે આપણે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત જોઈશું. ટ્રાન્સફોર્મર એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બે કોઇલને એવી રીતે અલગ અલગ ગોઠવવામાં આવે કે જેથી એક કોઇલમાં મેગ્નેટિક ફિલ્ડ બીજી કોઇલને સંકળાય ત્યારે એ કોઇલમાં વીજ પ્રવાહમાં ફેરફાર કરવાથી બીજી કોઇલમાં વીજ ચાલક બળ ઉત્પન્ન થાય છે. આને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવામાં આવે છે. હવે આપણે ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ જોઈશું. રચનાની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે, એક સેલ ટાઈપ અને એક બીજો કોર ટાઈપ. હવે આપણે ઉપયોગના આધારે એનો ભાગ કેટલા પડે છે એ જોઈશું. નંબર 1, ફેઝને આધારે સિંગલ ફેઝ અને 3 ફેઝ. નંબર 2, આઉટપુટ પાવરને આધારે એક લાઇટિંગ ટ્રાન્સફોર્મર, બીજું પાવર. કુલિંગને આધારે નેચરલ કુલિંગ અને ઓઇલ કુલ. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના આધારે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. હવે આપણે PPTમાં જોઈને અભ્યાસ કરીશું. ઓટો ટ્રાન્સફોર્મર. સૌપ્રથમ આપણે વીજ ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત જોઈશું. જ્યારે પણ કોઈ વાહક સાથે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે ત્યારે તે વાહકમાં વીજ સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આ સિદ્ધાંત આપણને માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. આ મૂળભૂત સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મર એ સ્ટેટિક ડિવાઇસીસ છે જે વીજ પરિપથમાંથી બીજા વીજ પરિપથમાં ચુંબકીય પરિપથ મારફતે પાવરનું વહન કરે છે. આમ કરતાં તે સપ્લાય ફ્રીક્વન્સીને અચળ જાળવી રાખે છે. તેનો મુખ્ય ઉપયોગ વોલ્ટેજ બદલવા માટે થાય છે. એટલે ટ્રાન્સફોર્મર એ સ્થિર છે. એમાં કોઈ પણ જાતનો ઇલેક્ટ્રિક મશીન જેવો ફરતો ભાગ નથી, એટલે એની ક્ષમતા સારી છે. અહીં આપણને ટ્રાન્સફોર્મરની આકૃતિ બતાવી છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ જે છે પ્રાઇમરી વાઇન્ડિંગ છે.
આ સેકન્ડરી વાઇન્ડિંગ છે. અહીં જોશો તો પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સ સેકન્ડરી વાઇન્ડિંગ કરતાં વધારે છે. પ્રાઇમરી વાઇન્ડિંગને વીપી વોલ્ટેજ આપ્યો છે, સેકન્ડરીમાંથી વીએસ વોલ્ટેજ આપણે લીધો છે. પ્રાઇમરી વાઇન્ડિંગના આટા નંબર ઓફ ટર્ન્સ દ્વારા દર્શાવીશું. સેકન્ડરી વાઇન્ડિંગને આપણે નંબર્સ ઓફ સેકન્ડરી તરીકે દર્શાવીશું. અહીં પ્રાઇમરી સાથે સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ દ્વારા વહન કરે છે. આ ટ્રાન્સફોર્મર કોર દર્શાવી છે. હવે ટ્રાન્સફોર્મરના આપણે પ્રકાર જોઈએ. ટ્રાન્સફોર્મરના પ્રકાર નંબર 1, અલગ અલગ ઉપયોગના આધાર પર ટ્રાન્સફોર્મરના ઘણા પ્રકાર પડે છે, જેમ કે ઓટો ટ્રાન્સફોર્મર, પોલીફેઝ ટ્રાન્સફોર્મર, લીકેજ ટ્રાન્સફોર્મર, રેઝોનન્સ ટ્રાન્સફોર્મર અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. હવે આપણે ઓટો ટ્રાન્સફોર્મર વિશે અભ્યાસ કરીશું. એવું ટ્રાન્સફોર્મર કે જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી એમ બે વાઇન્ડિંગ હોવાને બદલે એક જ વાઇન્ડિંગ હોય છે, જેમાં અમુક ભાગ પ્રાઇમરી તથા સેકન્ડરી બંને તરીકે કાર્ય કરે છે. આમ તેમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે. અહીં ઓટો શબ્દ ગ્રીક ભાષામાંથી લેવામાં આવેલ છે, જેનો અર્થ અહીં એક થાય છે, જે તેમાં એક વાઇન્ડિંગ હોવાનું સૂચવે છે. અહીં આપણે ઓટો ટ્રાન્સફોર્મરની આકૃતિ બતાવી છે. અહીં જોઈએ આપણે, આ એક જ વાઇન્ડિંગ છે, વચ્ચેથી સેન્ટર ટેપિંગ કરીને લોડ સાથે જોડાયેલું છે. આમાં આ ભાગ ને આ બંને ભાગ એ પ્રાઇમરી વાઇન્ડિંગ જ કહેવાશે. ત્યારબાદ સેન્ટર ટેપિંગ કરીને જે આપેલ છે એ સેકન્ડરી વાઇન્ડિંગ કહેવાશે. આ પ્રાઇમરી અને સેકન્ડરી બંને વાઇન્ડિંગ તરીકે કાર્ય કરશે. પ્રાઇમરીમાં આપણે વી વોલ્ટેજ આપ્યો છે, સેકન્ડરી સાથે આપણે લોડ અને રેઝિસ્ટન્સ જોડ્યા છે. અહીં સેકન્ડરી ટેપિંગ પોઈન્ટ છે. આ સિંગલ કોર સિરીઝ વાઇન્ડિંગ છે. એમાંથી આઈસી કરંટ પસાર થાય છે. અહીં નંબર ઓફ સેકન્ડરી દર્શાવ્યું છે. કેટલાક અગત્યના મુદ્દાઓ. ઓટો ટ્રાન્સફોર્મર માત્ર એક જ વાઇન્ડિંગ ધરાવે છે. કે બરાબર એલવી લો વોલ્ટેજ છેદમાં એચવી એટલે કે હાઈ વોલ્ટેજ બરાબર પર્સન્ટેજ ટેપિંગ, જ્યાં કે ટ્રાન્સફોર્મેશન રેશિયો દર્શાવે છે. જો કે <1 એટલે કે ઓલવેઝ, જેમ કે જો સેકન્ડરી માટેનું ટેપિંગ પ્રાઇમરી વાઇન્ડિંગના 50%માં ભાગ પર એટલે કે અડધા હોય તો કેનું મૂલ્ય 0.5 થશે. સામાન્ય બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરમાં માત્ર ઇન્ડક્શન પ્રક્રિયા દ્વારા જ પાવર ટ્રાન્સફર થતો હોય છે. આપણે આગળની આકૃતિમાં જોયું કે પ્રાઇમરી અને સેકન્ડરી અલગ અલગ કોર પર દર્શાવ્યું છે, એટલે કે એ ઇન્ડક્શન પ્રક્રિયા દ્વારા પાવર ટ્રાન્સફર કરે છે. જ્યારે ઓટો ટ્રાન્સફોર્મરમાં ઇન્ડક્શન તથા કન્ડક્શન એમ બંને પ્રક્રિયા દ્વારા પાવર ટ્રાન્સફર થાય છે. ઇન્ડક્શન એટલે કે પ્રેરણ અને કન્ડક્શન એટલે કે વહન, એટલે કે બંને દ્વારા ઓટો ટ્રાન્સફોર્મરમાં પ્રક્રિયા થાય છે. કેવીએ ઇન્ડક્શન એટલે કે પ્રેરણ દ્વારા બરાબર 1 - કે બરાબર ગુણ્યા ઇનપુટ કેવીએ. દાખલા તરીકે આપણે કેની કિંમત 0.1 લઈએ ને ઇનપુટ કેવીએ લઈએ 100, તો 1 - 0.1 ગુણ્યા ઇનપુટ કેવીએ એટલે કે 0.5 ગુણ્યા 100 એટલે કે 50 જેવા થશે. એટલે કેવીએ ઇન્ડક્શન દ્વારા આપણને 50 મળશે. હવે આપણે કેવીએ કન્ડક્શન દ્વારા બરાબર કે ગુણ્યા ઇનપુટ કેવીએ, કન્ડક્શન એટલે કે વહન દ્વારા, જો આપણે કેનું મૂલ્ય આપણે લીધું છે 0.5 ગુણ્યા ઇનપુટ પાવર 100 લઈએ તો આપણને કિંમત મળશે 50. એટલે કે ઇન્ડક્શન અને કન્ડક્શન દ્વારા આપણને પાવર ટ્રાન્સફર 100% મળશે. અહીં આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વિશે જોઈશું. જો NS > NP હોય તો સ્ટેપ અપ ઓટો ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. એટલે કે નંબર ઓફ સેકન્ડરીના ટર્ન્સ પ્રાઇમરી કરતાં વધારે હોય તો આ પ્રકારનું
ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ઓટો ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અહીં જોશો તો સોર્સ એ પ્રાઇમરી બાજુ જોડેલો છે અને લોડ એ સેકન્ડરી બાજુ જોડેલો છે. સેન્ટરમાંથી સેન્ટર ટેપિંગ કરીને સેકન્ડરીમાં એટલે કે સોર્સ સેકન્ડરીમાં જોડાયેલો પ્રાઇમરીમાં જોડાયેલો છે અને લોડ સેકન્ડરીમાં જોડાયેલો છે. સ્ટેપ ડાઉન ઓટો ટ્રાન્સફોર્મર જો એનપી ગ્રેટર ધેન એનએસ હોય તો તેને સ્ટેપ ડાઉન ઓટો ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અહીં પ્રાઇમરી બાજુ સોર્સ જોડેલો છે અને સેકન્ડરી બાજુ લોડ જોડેલો છે, એટલે કે નંબર ઓફ પ્રાઇમરીના ટર્ન્સ સેકન્ડરી ટર્ન્સ કરતાં વધારે હોય તો આ પ્રકારના ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ઓટો ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. હવે જોઈશું આપણે ઓટો ટ્રાન્સફોર્મરના ફાયદાઓ. આપણે આગળ જોઈ ગયા પ્રાઇમરી અને સેકન્ડરી અલગ અલગ કોર પર રાખ્યું હોય ત્યારે તેના પ્રમાણમાં ઓટો ટ્રાન્સફોર્મરના આપણે ફાયદા જોઈશું. સમાન કેવીએના રેટિંગના 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કરતાં કોપર ઓછું વપરાય છે, કારણ કે આમાં એક સિરીઝ વાઇન્ડિંગ જ હોય છે, જ્યારે બીજા પ્રકારના ટ્રાન્સફોર્મરમાં 2 વાઇન્ડિંગ હોય છે, એટલે તેના પ્રમાણમાં કોપર ઓછું વપરાય છે. કે એટલે કે ટ્રાન્સફોર્મેશન રેશિયો જેટલા કોપરની બચત કરી શકાય છે. જેમ કે જો કેનું મૂલ્ય 0.5 હોય તો લગભગ 50% જેટલું કોપર બચાવી શકાય છે. સમાન કેવી રેટિંગના 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કરતાં કોર માટે વપરાતા મટીરિયલની પણ બચત કરી શકાય છે. 2 વાઇન્ડિંગ વચ્ચે મૂકવા પડતા ઇન્સ્યુલેટિંગ પદાર્થની પણ બચત થાય છે, કેમ કે તે એક જ વાઇન્ડિંગ ધરાવે છે. ઉપરોક્ત કારણોસર કદ, વજન તથા કિંમત સામાન્ય ટ્રાન્સફોર્મર કરતાં ઓછા હોય છે. તે સામાન્ય 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કરતાં વધુ કાર્યદક્ષતા ધરાવે છે. હવે આપણે મિત્રો જોઈશું ઓટો ટ્રાન્સફોર્મરની કેટલીક મર્યાદાઓ છે તે. જો કેનું મૂલ્ય 0.33 કરતાં ઓછું હોય તો ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા મળતા ફાયદાઓ ખૂબ જ ઓછા થઈ જાય છે. ઓટો ટ્રાન્સફોર્મર સામાન્ય ટ્રાન્સફોર્મરની જેમ પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન નથી જળવાતું, જેથી સેકન્ડરી સાઇડ પર થતા ફોલ્ટની અસર પ્રાઇમરી સાઇડ પર વધારે પ્રમાણમાં વર્તાય છે. લીકેજ રિએક્ટન્સ તથા પર્સન્ટેજ ઇમ્પિડન્સ ઓછું હોવાથી ફોલ્ટ કરંટનું મૂલ્ય વધારે હોય છે. જો કોમન વાઇન્ડિંગ પર ફોલ્ટ થાય એટલે કે ઓપન સર્કિટ ફોલ્ટ થાય તો પ્રાઇમરીના બધા જ વોલ્ટેજ સેકન્ડરી પર આવી જાય છે, જે નુકસાન સર્જી શકે છે. હવે જોઈશું આપણે ઓટો ટ્રાન્સફોર્મરના ઉપયોગો. સિન્ક્રોનસ તથા ઇન્ડક્શન મોટરને ચાલુ કરતી વખતે ઓછા વોલ્ટેજ આપવા પડે છે, જેના માટે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. સતત રીતે બદલાઈ શકે એટલે કે સ્મૂથલી વેરીફાઈડ તેવા વોલ્ટેજ મેળવવા માટે પ્રયોગશાળામાં તેને વેરિએક કહેવામાં આવે છે. અહીં આપણે વેરિએકની આકૃતિ બતાવી છે. એના અલગ અલગ ટેપિંગ કાઢ્યા છે. અહીં જોશો, અહીં આપણે ઇનપુટ પાવર આપ્યો છે. અહીં ટેપિંગ દ્વારા આપણે આઉટપુટ વોલ્ટેજ મેળવીએ છીએ. અહીં વાઇન્ડિંગમાંથી અલગ અલગ આપણે ટેપિંગ કાઢ્યા છે. એ ટેપિંગ વેરિએકની મદદથી નોબ આવે એનાથી આપણે ફેરવીને આપણે જોઈતા વોલ્ટેજ આપણે મેળવી શકીએ છીએ. આ વેરિએકની આકૃતિ બતાવી છે. ડિસ્ટ્રિબ્યુશન લાઇનના છેવાડના ઉપભોક્તા સુધી વોલ્ટેજ જાળવી રાખવા માટે સ્વયંચાલિત રીતે વોલ્ટેજ માપીને નક્કી કરેલા વોલ્ટેજ જાળવી શકે તેવા ઓટો ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે છે. તેને બૂસ્ટર ટ્રાન્સફોર્મર કહે છે. અહીં આપણે ટ્રાન્સફોર્મર વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે થોડી પ્રશ્નોત્તરી જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરના ફાયદાઓ અને ગેરફાયદાઓ કયા કયા છે? તો આપણે સૌપ્રથમ તો ફાયદાઓ જોઈશું. તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઇન્ડક્શન મોટરમાં આપણે સ્ટાર્ટર તરીકે કરીએ છીએ. બીજું, છેવાડના વિસ્તારમાં જ્યાં વોલ્ટેજ ડ્રોપ થઈને ઓછો પહોંચતો હોય ત્યાં ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ટ્રાન્સફોર્મર બૂસ્ટર તરીકે
કરીએ છીએ. તો ટ્રાન્સફોર્મરના હવે ગેરફાયદા. ટ્રાન્સફોર્મરમાં એક જ વાઇન્ડિંગ આવેલ હોવાથી પ્રાઇમરીમાં ફોલ્ટ થાય તો બધો વોલ્ટેજ સેકન્ડરીમાં આવી જાય છે, જેથી કરીને સાધનને નુકસાન થઈ શકવાની શક્યતા વધારે છે. તો આપણે મિત્રો જોયું ટ્રાન્સફોર્મર વિશે આપણે થોડું અભ્યાસ કર્યો. ત્યાર પછી એનું વર્ગીકરણ, સિદ્ધાંત અને એના ઉપયોગ વિશે તમને માહિતી આપી. મિત્રો, આશા રાખું તમને એમાં માહિતી યોગ્ય મળી હશે. નમસ્કાર.